સાયન્સમાં ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો બોર્ડની એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામ બંને વચ્ચે બેલેન્સ જે છે ને એ નથી કરી શકતા. અમુક બાળકો બોર્ડને વધારે પ્રાધાન્ય આપે છે, જ્યારે અમુક બાળકો કોમ્પિટિટિવ એક્ઝામને વધારે પ્રાધાન્ય આપે છે. તો આ વિશે તમારું શું માનવું છે? કયું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, બહુ સારો સવાલ છે. અને અત્યારના સમયની જે સૌથી મોટી સમસ્યા છે ને એ તમે આ સવાલમાં અંદર પૂછી લીધી છે. કારણ કે ઘણા બધા બાળકો સાથે અમે આજે કામ કરીએ છીએ ત્યારે આ સૌથી વધારે મૂંઝવણ છે બાળકો વચ્ચે કે ભાઈ બોર્ડની તૈયારી કરવી કે જીનીટની તૈયારી કરવી. પણ નોર્મલી અમે બાળકોને કહેતા હોઈએ છીએ કે ભાઈ આ બંને એક છે. આમ જોવો તો નોર્મલી સિક્કાની બે બાજુ છે, બરાબર છે, અવગણી ન શકાય. અને બોર્ડ છે ને એ બોર્ડની તૈયારી કરવાથી જે બેઝિક્સ થિયરી છે, બેઝિક કોન્સેપ્ટ છે એ આપણા ક્લિયર થાય છે. અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય પછી જ એપ્લિકેશન્સ થાય. તો જીનીટ છે એ કોન્સેપ્ટની એપ્લિકેશનની ડિમાન્ડ કરે છે. તો કોઈ કોન્સેપ્ટ છે એ તમે કેટલો એપ્લાઇડ કરી શકો છો, કેટલો સારી રીતે તમે એને એનાલાઇઝ કરી શકો છો, તો એ ત્યારે જ થશે જ્યારે એનું બેઝિક્સ જે છે એ તમારું ક્લિયર હશે ત્યારે. તો બોર્ડ તો એ ઇનબિલ્ટ અંદર આવવાનું જ છે, એવું નથી. અને એનસીઆરટી બેઝ જ આખો સિલેબસ છે, જેઈ હોય કે નીટ હોય. તો આમ નોર્મલી છે ને આપણે મેથ્સની ભાષામાં કહેતા હોઈએ કે ભાઈ એક યુનિવર્સલ સેટ છે, બરાબર છે, એની અંદર આ બધું આવી જાય એમ, બરાબર. એટલે જેઈ એ યુનિવર્સલ સેટ છે, નીટ એ યુનિવર્સલ સેટ છે. હા, તો અંદર તો આ થવાનું જ છે. અને બીજું કેવું છે કે અત્યારે કરિયર ઓરિએન્ટેડ કામ કરવું જરૂરી છે. અને કરિયર તમારું ક્યાંથી બનશે તો કે કોમ્પિટિટિવ એક્ઝામના રિઝલ્ટ્સથી, બરાબર છે. એટલે આપણે નો ડાઉટ કે ભાઈ બોર્ડના રિઝલ્ટ્સને આપણે અવગણી ન શકીએ, પરંતુ બોર્ડ કરતાં પણ વધારે મહત્વ જો કોઈ રિઝલ્ટનું હોય તો એ છે કોમ્પિટિટિવ એક્ઝામના રિઝલ્ટ્સનું. કારણ કે કોઈ પણ બોર્ડનું રિઝલ્ટ છે એ તમને આઈઆઈટી કે એનઆઈટીના ગેટની અંદર એન્ટ્રી નહીં આપે, બરાબર છે. પણ જેઈ મેન્સનો સ્કોર, જેઈ એડવાન્સનો સ્કોર જે સારો હશે તો જ તમને આઈઆઈટી કે એનઆઈટીના ગેટની અંદર એન્ટ્રી મળશે. તમારો બોર્ડનો કોઈ સારો સ્કોર છે એ તમને મેડિકલ કોલેજની અંદર એન્ટ્રી નહીં આપે, બરાબર છે. પણ હા, બોર્ડનું જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે, બોર્ડની અંદરનો જે કોન્સેપ્ટ છે, જે થિયરી છે, જે આપણે ભણવાના જ છે, બરાબર છે, તો એ કવર થઈ જ જવાના છે. પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામને પણ ખૂબ સારી રીતે આપણે મહત્વ એટલે આપવું જોઈએ, કારણ કે એના થકી આપણું આજે કરિયરમાં એન્ટ્રી થાય છે. એટલે બંને મહત્વના છે. ફાઇનલી આ બધી જે ભાગદોડ છે એના માટે જ છે, કરિયર માટે. એટલે કરિયર ઓરિએન્ટેડ વાત કરું તો થોડુંક સ્લાઇટલી ઇમ્પોર્ટન્સ છે એ કોમ્પિટિટિવ એક્ઝામના રિઝલ્ટ્સનું વધી જાય, પણ બોર્ડના રિઝલ્ટ્સને આપણે ઇગ્નોર ન કરી શકીએ. એ ઇનબિલ્ટ એમાં આવી જાય. તમારે એ બંને અલગ કરવાની જરૂર પણ નથી કે ભાઈ આ બોર્ડની તૈયારી અલગ છે, જીનીટની તૈયારી અલગ છે. હા, જીનીટની તૈયારીમાં વધારે તૈયારી કરવાની છે, બોર્ડની એક્ઝામ્સ માટે થોડીક ઓછી તૈયારી કરવાની છે. પણ એ તૈયારી આમાં આવી જ જાય જ્યારે તમે આ તૈયારી કરતા હો ત્યારે. ઇનબિલ્ટ છે. સરસ વાત. તમને બોર્ડની વધારે ચિંતા રહે છે કે કોમ્પિટિટિવ એક્ઝામની? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.